તો હાલો મિત્રો, કેમ છો? આપણે સવારના કેટલા વાગ્યા ભરત? 12:30 12:30 થયા છે ને મેં જાગી નવરા થઈ ગયા છે. કેમ કે આજ રજા છે શુક્રવારની, એટલે અમે આવી છીએ ગુરુદેવ દાદાના મંદિરે દર્શન કરવા. તમે જોઈ શકો છો આ ડેમમાં પડવાની શરૂઆત કરે છે. કઈ ભરાથી રહેવા દો ને ભાઈ. અને અમારે અહીંયા બહુ પાણી આવી ગયું છે. તો અમારા ભરત ગાડી હાકે છે, રાહુલ વાહ બેવાનું છે. 108 લાગે ભરતમાં બ્રેક છોટી રહી છે. આગલી બ્રેક પાડે ને એટલે છોટી રહી છે. તો હાલો મિત્રો, આપણે બેસી ગયા છીએ ગાડી ઉપર અને જવાનું છે ગુરુદેવ દાદાના મંદિરે. આજે એટલી ભક્તિ કરવાના છીએ ને એની વાત જવા જોઈએ. કેમ કે આજે જાગ્યા છે એટલે આખો દી ત્યાં રહેવાનું છે. 8 વાગ્યા સુધી પછી આરતી બારતી કરીને આવવાનું છે. કા રાહુલ, આરતી કરીને આવવાનું ને ભાઈ? આપણે દુધાળાની નિશાળ છે, તમે જોઈ શકો છો. બાળકો ભણે છે, બહારથી હોસ્ટેલમાં બધી સુવિધા છે. મોટી હાઈસ્કૂલ કહેવાય દુધાળામાં. વાતાવરણ મસ્ત છે, ગામ બહુ મસ્ત છે, સરસ છે. નાનું અમારા ગામથી 4 કિલોમીટર થાય છે. હાલો મિત્રો, તમે જોઈ શકો છો હાર નહીં મળે, શ્રીફળ મળશે ખાલી. શ્રીફળ લેવાના છે આપણે. પછી ગુરુદેવ દાદાને ચડાવવાના છે શ્રીફળ. રાહુલભાઈને માનતા આવીએ, પૂર્ણ કરવાની જવાબદારી. તો અમે દુકાન આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. શ્રીફળ આપો તો આપણે આપાની માનતા છે. હા, કેટલા લેવાના? એક દવા ન હોય હું એક જ શ્રીફળ અગરબત્તી એવું લેવાનું? કાંઈ અગરબત્તી બંધમાં પૈસા તો મને કેવું માં તમે પછી આપ રિચાર્જ ન થઈ ગયો તો આપે એને 500 રૂપિયા જ કરો, રિચાર્જ થઈ જાય એમ. તો અમે શ્રીફળ લઈ લીધું છે. એક અગરબત્તી આપી દો 10 વાળી. 10 વાળી આપી દો. હાલો મિત્રો, આપણે શ્રીફળ ને લઈ લીધું છે. અને આ તમને નાનપણ યાદ આવે ઓલું બતાવ્યું બધી ખાઈ ગયો. જો આપણા નાનપણમાં બહુ ખાતા આવડ્યા. હું કેવા ભરતા ને ખાટી મીઠી આંબલી કહેવાય અમે. અમે બહુ ખાતા નાના હતા ને. તમે કોઈ ખાતા હો તો કોમેન્ટ કરી દો. મંદિર છે લીલીવાઈનું જોરદાર. રામજી મંદિર છે ભાઈ, ઠાકર ભગવાનનું. ના લીલીવાઈ ગામ છે. લીલીવાઈ ગામ. તું હા ને હાલી આવી. હવે ગાડી દોરી ન કમ તો તમે પેટ્રોલ ખૂટી ગયું છે અમારી ગાડીમાં. ચાલુ થઈ ગઈ. પેટ્રોલ આવી ગયું તમારી દયાથી. ક્યાંથી કળકો માર્યો છે. તો હાલો મિત્રો, આપણે પગી ગયા છે ગુરુદેવ દાદાના મંદિરે. હવે અંદર જવાનું છે. આપણે જોઈએ દાદાના દર્શન કરવી. શું કહો રાહુલભાઈ, દાદાના મંદિરે આવ્યા? હે
દર્શન કરવા એમને આવીશ તમારે તો તમે જોઈ શકો છો અહીં કેટલું બધું ખડ થઈ ગયું છે હવે અમારે અહીં એક દી આવીને બધું સાફ કરવું પડશે હવે અહીંયા આરસીસી કરાવી નાખો મકાન છે આપણે ન પૂછવાનું હોય દાદા ને દાદા લઈ લે એટલે બધું આવી ગયું એવું કાંઈ ન હોય પેલા સર ઉધાર લેવા દે ને હા એટલે જ ચાલે ભાઈ હાલો હું મંદિર વાળી નાખું છું ના ના આમાં ગુરદન નગર છે નંબર ભરતભાઈ સાલા ઉછેરે છે કઈ કહેવા માંગજો ભરતભાઈ હાલો 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 મિત્રો આપણે મંદિર સાફ કરવાનું છે રાહુલભાઈ મંદિર સાફ કરે છે પાઘડી કાઢ લે ઉભો રહે તો હાલો મિત્રો આપણે બધું સાફ કરવાનું છે પછી એક વાગે પેલા બધું બધી આવો અમારે રાહુલ ને ભરત બે સાફ કરે છે હું અહીં પાઘડે લઈને ઉભો છું પછી ખરા બરાબર અહીંયા હતું ગારું લે લગભગ પાકિસ્તાન રહી બહુ પછી ભરત ઇન્દોર ને એવું બધું લઈએ છીએ આપણે દહીં વાળું પાઘડી લેતા બે કેમ લાગે બસ શરીર પર કાંઈ ને મેં કેવું બધું કરાઈ જવાનું છે એ હમણાં આવ્યા ગેસ ખતમ કરી દીધા નવરાવા એ તો ઠીક પણ આ દોરા હાલ આવી દિવાળી મૂકી દે ત્યાં હાલે અગરબત્તી બધી રીકવી દે અગરબત્તી બધી રીકવી દે યાર હવન કરી શું કરે જાઓ ઓલા ક્યાંક બી ઉડું ક્યાંક બી ઓલું યા ભરત ના ક્યાં મૂકવું પડે હા એ રહ્યું લઈ લે મારા માટે કીધું કપડા બદલાવો પછી શું કા હા પપ્પા લેવો તો હાલો મિત્રો ફોન પડી ગયો તો હાથમાં લી એટલે થોડીક તકલીફ પડી કાંઈ વાંધો નહીં આપણે ભરતભાઈ આવી ગયા છે હા બધી થઈ ગયું ને અગરબત્તી
એ ભરત ભરત અહીંયા લાવ એ ભરત અરે આ પરિયા નો સમજે તમે જોવો છો મિત્રો ભરત અમારા વચ્ચેલી ડાયરેક્ટ કપાટ કરી લીધું હાલે એમાં છે બધી તોડી નાખી તો મિત્રો આપણે હે પેલા લાકડા નહીં આ જો બાકા આમાં છે સારું આ બાકા સારું છે હું બધી દિવાળી એક કરી નાખું છું ઘડીક બેન મિત્રો આપણે હવે ધૂપ દિવાળા ચાલુ કરી દીધા છે તમે જોઈ શકો અમારા ભરતભાઈ હવન ચાલુ કરી દીધું છે ઘી બી નથી મિત્રો ઘી આપણે લાવવાનું ભૂલી ગયા છીએ અમારા ભરત હવન ચાલુ કર્યું છે એ તું રેવા દે એને આપી દે તું ઓલું કઈ નાળિયેરનું આ ફરી ગયા એ તો મિત્રો તમે જોઈ શકો છો આપણે હવન ચાલુ કર્યું છે અને આપણે રાહુલ શ્રીફળ વધારે છે તને ખબર ન રહી રવિલા તને ખબર ન રહી પ્રેક્ટિસ રહી કે નહીં